શું સમાચાર છે આજના? અહીંયા તો એક તો આંટી બેટા દામિની, કેમ આમ બીતી બીતી આવી? કઈ પ્રોબ્લેમ છે? હા, શું થયું? પહેલા તો એ કહો કે ભાભી ક્યાં છે? ભાભીને બોલાવો. મીરા મીરા શું મીરા કરો તો છો? નથી. તારા ભાભી તને ખબર હોય ને, અહીંયા થોડી આવે. અહીંયા નથી આવ્યા તો તમને કહીને ગયા છે કે ક્યાં ગયા છે? હવે સાસરે વળાવી દીધી દીકરીને, કઈ મારે વારંવાર ફોન કરીને પૂછે કે ક્યાં જવાની છે, ક્યારે જવાની છે, શું કામ માટે જવાની છે? હવે આજુબાજુ ક્યાંક ગઈ હશે દીકરા, ક્યાંય નથી એટલે તો હું અહીં આવીને. તો ફોન કરીશો. ફોન નથી લાગતો એમાં એવું હતું કે ભાઈને ભાભીનું કંઈ કામ હશે તો એમને એમ કે ભાભી મારા રૂમમાં છે, તો ભાભી મારા રૂમમાં નહોતા. અમે આખા ઘરમાં જોયું, ભાભી ક્યાંય નહોતા. આડોશ પાડોશમાં પૂછ્યું તો ત્યાં પણ નહોતા. એક મિનિટ, હું ફોનની ટ્રાય કરી જોઉં એને. ફોન બંધ આવે છે આંટી. હવે બેટા કદાચ ચાર્જર નહીં હોય તો પછી આવી જશે સમયે. તું ચિંતા કરમાં, મારી દીકરી ક્યાંય નહીં જાય. ચિંતા ના કર, એ ઘરના વહુ છે. જો ગમે ત્યાં જાય તો કહીને તો જવું જોઈએ ને. અમે કઈ ના થોડી પાડવાના છીએ. એટલીસ્ટ મને કે ભાઈને કહીને જાય તો અમે ચિંતા તો ન કરીએ ને. હવે અહીંયા પણ નથી આવ્યા અને અમને ખબર પણ નથી કે ક્યાં છે. અમારો ભાઈ ગોતવા નીકળ્યો છે. લે, આદિત્ય કુમાર ગોતવા નીકળ્યા? મળી જશે. એ ક્યાંય નહીં ગઈ હોય, એની કંઈક ફ્રેન્ડ હશે ને, એને ત્યાં મળવા ગઈ હશે, કંઈક કામ હશે તો પાર્લરનું. અમે ક્યાં એમના કોઈ ફ્રેન્ડને ઓળખીએ છીએ? ક્યારે કોઈનો નંબર, એડ્રેસ, નામ કંઈ આપ્યું જ નથી. જુઓ, કેવું તો ના જોઈએ પણ ભાભી આ પહેલી વાર નથી કર્યું. તો આની પહેલા પણ ભાભી કીધા વગર ઘરમાંથી જતા રહ્યા છે. શું ગમે ત્યાં જાય ને તો કોઈ દિવસ કહીને નથી જતા. દામિની, આ તો શું વાત કરે છે? વારંવાર કીધા વગર ઈ જતી રહે છે? અત્યાર સુધી તમને એટલે નહોતી વાત કરી કે ભાભી અહીંયા ખુલ્લેથી રહ્યા છે. એમને બધી છૂટછાટ આપવામાં આવી છે એટલે અમે કોઈ દિવસ કાંઈ પૂછતા નહોતા. પણ ભાભીને મેં 2 વાર એક છોકરા સાથે જોયા હતા. એ કોણ છે મને નથી ખબર. તને કંઈક ભૂલ થતી લાગે છે. મીરા કોઈ છોકરા સાથે ઊભી હોય બેટા, ત્યારે ને ત્યારે પૂછી લેવાય ને. કેવી રીતે પૂછું? એમનો કોઈ ફ્રેન્ડ હશે એવું સમજીને મેં જતું કરી દીધું. એ કોણ છે શું ને એમને કાંઈ નથી ખબર. અને તમે ભાભીને કઈ પૈસા આપ્યા હતા? હા દીકરા, એણે મારી પાસે બિઝનેસ કરવા માટે રૂપિયા માંગ્યા હતા, પણ એને 80 લાખ માંગ્યા ને તો મેં એને 2 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. 2 કરોડ? તેમાં શું થઈ ક્યારે ગયું? આપ્યા? હવે થોડા દિવસ પહેલા જ આપ્યા હતા. પણ તું આટલી બધી શંકા કેમ કરે છે? જો કોઈ ફ્રેન્ડ હોય ને તો તરત ખબર પડી જાય કે આ કોઈ ફ્રેન્ડ હશે. પણ જે રીતે ભાભી એ છોકરાને મળતા હતા ને એ હિસાબથી મને એ છોકરો એમનો ફ્રેન્ડ નહોતો લાગતો. અચ્છા, તમને એવું લાગશે કે હું તમારી દીકરી ઉપર શંકા કરું છું, હમ. પણ હા મને ડાઉટ છે. ઉપર જતા બિઝનેસ માટે પૈસા આપ્યા હતા ને તો મારી સાથે ભાઈ સાથે કઈ વાત કેમ નથી કરી? કયો બિઝનેસ કરવાના છે, શું કરવાના છે? કોઈ બિઝનેસ પણ સ્ટાર્ટ નથી કર્યો. દામિની, મીરાની ભૂતકાળની વાત છે. શું? ઘણા સમયથી આ વાતને છુપાવી રાખી હતી. કદાચ એ જ છોકરો તો નહીં હોય ને કે જેની સાથે મેં લગ્ન કરવાની ના પાડી અને એ છોકરાને મળીને કદાચ આ બધો પૈસાનો પ્લાનિંગ કર્યો હોય. શું? હા, તારાથી અને ભાભીનો કોઈ બોયફ્રેન્ડ હતો? હા, તો તમે અમને જાણ કેમ ન કરી? કારણ કે એની સાથે લગ્ન મારે કરાવવા જ નહોતા, એટલા માટે મેં તારા ભાઈ સાથે લગ્ન કરાવ્યા અને જાણ્યું કે એ છોકરો આવારા છે અને એકદમ હાવ વાહિયાત હતો અને એ કમાતો પણ નહોતો અને એ ઉડાવ હતો. એટલા માટે મેં એની સાથે લગ્ન એટલે ન મારા ભાઈને બલીનો બકરો બનાવ્યો એમ ને? નાના દીકરા, જો તમે છે ને એમને છેતર્યા છે. આ વાત તમારે અમારાથી છુપાવી નહોતી જોઈતી. છુપાવવાની વાત નહોતી,
પણ જ્યાં સુધી ભૂતકાળને યાદ કરીને વર્તમાનમાં ન જીવીએ ને ત્યાં સુધી સુખી ન થઈએ. એટલા માટે મેં આદિ કુમારને કે તમને કોઈને વાત નહોતી કરી. પણ મારો ભાઈ તો પ્રેમ કરતો હતો ને. બિચારાને મેં જ ફોર્સ કર્યો હતો કે મીરા સાથે લગ્ન કરી લે. દામિની, બેટા દામિની, આ મીરા શું કરવા બેઠી છે? ભૂતકાળને ભૂલતી નથી, વર્તમાનમાં સારી રીતે જીવતી પણ નથી અને જીવવા દેતી નથી. કદાચ ને આ દામિનીનો શક સાચો પડ્યો તો એ રૂપિયા એલા લુખાને નહીં આપ્યા હોય ને એણે. અરે આવશે, કીધું તું કે ફોન કરજે. આવો. ક્યાં હતા? તમને બનેને જ પૂછું છું. તારી ભાભી જ તને કહે છે. પહેલા મારી વાતનો જવાબ આપો. રોનક કોણ છે? તને ખબર છે રોનક કોણ છે? હા, આનો પ્રેમી છે. એટલે તને પણ આ વાતની ખબર હતી? હમણાં જ પડી. તને એ વાત પણ જણાવી દઉં કે તારી ભાભી આ ઘર છોડીને ભાગી રહી હતી. એની સાથે હંમેશા માટે ભાગીને દૂર જવા માંગતી હતી. તો પછી પાછા કેમ આવ્યા? તે કહ્યું હતું જવા દેવાય ને. મેં નહોતું કહ્યું, પણ તારી ભાભી ખોટું પગલું ભરવા જઈ રહી હતી. રસ્તામાં મને મળી ગઈ અને હું એને સમજાવીને ઘરે પાછો લઈને આવ્યો છું. ખોટું પગલું તેમને ભર્યું જ છે ને. આપણને દગો આપ્યો છે, અંધારામાં રાખ્યા છે આમણે અને એમના મમ્મીએ બંનેએ. તો એને પણ દગો જ મળ્યો છે. જે માણસ ઉપર એ વિશ્વાસ કરતી હતી એ માણસે એની પાસેથી 2 કરોડ રૂપિયા લઈ લીધા અને વાયદો આપ્યો હતો કે બંને સાથે ભાગી જશું. એ તો ભાગી ગયો, પણ મીરાની સાથે ભાગવા નહોતો માંગતો. એ તો ફક્ત આના પૈસાને પ્રેમ કરતો હતો અને મીરા એ વસ્તુ સમજી ન શકી. હા દામિનીબેન, તમારા ભાઈ જે કહે છે એ વાત સાચી છે. મને એમ હતું કે રોનક મને પ્રેમ કરે છે, મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે, પણ મને રહી રહીને ખબર પડી કે એ તો ફક્ત મારા પૈસાને જ પ્રેમ કરતો હતો અને જેવા મેં એને પૈસા આપ્યા એવો જ ભાગી ગયો. દામિનીબેન, આઈ એમ સોરી. સોરી? સિરિયસલી? તમને એવું લાગે છે કે તમે સોરી કહેશો અને મારો ભાઈ અને હું અમે બધું ભૂલી જઈશું? ભૂલી જઈશું. સમજવાની કોશિશ કર. આ લગ્ન પણ એની મરજીથી નહોતા થયા. હા, ફક્ત ને ફક્ત પ્રોપર્ટી અને પૈસા માટે જ મારી સાથે લગ્ન થયા હતા. તો મરજી તો તારી પણ નહોતી ને. મેં જ તને ફોર્સ કર્યો હતો. મારી જ ભૂલ હતી કે તને લગ્ન માટે ફોર્સ કર્યો. પણ તું વિચાર કર ને, હવે આવા સમયમાં આપણે એને છોડી દઈશું, કદાચ એના મમ્મીને ત્યાં જતી પણ રહેશે, તો એનાથી શું સાબિત થશે? જે માણસે જે કરવાનું હતું એ તો કરી લીધું ને, અને એ વાતનું એને પણ દુઃખ છે. એ બધું જ સમજી રહી છે, પણ હવે શું કરવાનું? હવે મીરા ઉપર છે, એને શું કરવું શું નહીં. શું ગેરંટી કે જે થયું એ પાછું નહીં થાય? એકવાર વિશ્વાસ તોડ્યો ને એ બીજી વાર પણ વિશ્વાસ તોડી શકે છે. જો તમે લોકોને ટ્રસ્ટ ના આવતો હોય તો ઇટ્સ ઓકે. હું અહીંયાથી જવા માટે તૈયાર છું, પણ સાચું કહું છું દામિનીબેન, હું હવે આવું ક્યારેય નહીં કરું. મને બરાબર લેસન મળી ગયું છે લાઈફનું કે ખોટા વ્યક્તિનો સાથ આપવાનું પરિણામ શું આવે. ઠીક છે, હું એક મોકો આપવા માંગુ છું. હવે ભાઈ કહેશો તો એમાં હું શું કરી શકું? જેમ ભાઈ કીધું એમ. ભૂલી જા બધું. હા, નવેથી શરૂઆત કરીએ.